મિત્રો રામ રામ ને સીતારામ બધાને તમારા નવા વ્લોગમાં હાર્દિક સ્વાગત છે. તરમજો સવાર થઈ ગઈ છે તો આપણે પેલા સરસ મજાના તૈયાર થઈ જશે અને આજે તો ઘરે જવાનું છે એટલે બધા બહુ ખુશ છે. આ બધા જો ઘરે જવાના છે, જો આ બધા ઠેલા તૈયાર કરી નાખ્યા છે અને જો બધા ખુશ થઈ જશે ઘરે જવા માટે. તો આ બધું તૈયાર થાય છે અને આપણે જો અહીંયા ઠેલા તૈયાર કરી નાખ્યા છીએ. તો હવે આપણે જવા દેવી ઘરે. ફાઇનલી આપણે અમરેલી જો બાબરે પહોંચી જશવી અને ઠેલો પણ અહીંયા છે. તો હવે આપણે હમણાં તેડવા આવશે તો પછી ઘરે જવા દઈશું. ફાઇનલી તમે જોઈ રહ્યા છો તો હવે આપણે ફાઇનલી ઘરે પહોંચી જશે. મારા પપ્પા એક્ટિવાને તેડવા આવ્યા હતા તો હવે જો ઘરે પહોંચી જશવી. અમારા ભાઈ જો અહીં બેઠા છે અને અમારા જો ભાણીઓ છે. કોણ લાવ્યું મામ? હે તને ભાવસ કેળા કોણ લાવી કેળા? હું લાવી. હા તો જો 11 વાગ્યા જેવો ટાઈમ થઈ ગયો છે અને હવે ફાઇનલી આપણે હવે ઘરે પહોંચી જશી. તો સોળીનું શાક બનાવવાનું છે તો જો સોળી ખોલી નાખી છે. અમારા ભાણીઓ જો મુખવાસ ખાય છે. શું ખાશો મામાને દી? તો હવે આપણે સોળીનું શાક બનાવી નાખવી. એટલે આપણે જો રોટલા ઘડવા વી આવ્યા છીએ અને જો આટલો લોટ છે અને હવે આપણે રોટલા ઘડવા મળીએ અને અમારે કેલ્વિન જો બોલે છે. તો મામા ભાણે જો રમી રહ્યા છે બે. ત્યાંની રસોઈ બની ગઈ છે અને જમી પણ લીધું છે અને બધો રાંધણ સર છે એટલે બધા જો રસોઈ બનાવી રહ્યા છે. તો રાંધણ સર એટલે શક્કરપારા બનાવ્યા છે અને બધું ત્રણે બેનું બનાવે છે. તો પહેલાં તો જો આપણે વી આવ્યા હતા પછી બધા કપડાં ધોઈ નાખ્યા છે સરસ મજાના. તો બધા ઢોરને જવાર બેને નીણ નાખી દીધી છે અને નીણ પણ ખાવા માંડ્યા છે અને અત્યારે જો વાદળછાયું વાતાવરણ પણ થઈ ગયું છે. તો અમારે બેનને ઘડીક મદદ કરાવી એટલે રસોઈ પણ બની જાય. જ રાંધણ છે એટલે કાંઈ હાથમનું કાંઈ રાંધવાનું હોય, કાંઈ ટાઢું ખાવાનું હોય તો આપણે ઘડીક રસોઈમાં મદદ કરાવી એટલે રસોઈ પણ બની જાય. તો હવે આપણે ઘડીક મદદ કરાવી. શક્કરપારાને એવું બની ગયું છે ને હવે જાલ અમારી બેન તળે છે. તો બધા હાલો ખાવા શક્કરપારા. રસોઈ બની ગઈ છે ને અમારી બેન જો આવી જશે. અમારી બેનને તેડી આવ્યા હતા, જો મીઠાઈ લાવ્યા છે. તો બધા જો વાળું કરવા બેસી ગયા છે. તો જો મીઠાઈ છે અને બધા જો જમવા બેસી ગયા છે. તો બધા જમવા બેસી ગયા છે. તો હવે આપણે પણ જમી લેવી. તો અમારા મોટા બેનને અત્યારે તેડવા જતા કાંઈ હાથમ છે એટલે બેનું અહીંયા રોકાવા આવે થોડાક દિવસ. તો હવે આપણે જમી લેવી. તો વિડીયો કેવો લાગ્યો, પસંદ આવ્યો તો લાઈક કરજો, શેર કરજો અને ચેનલ પર નવા હોય તો વિડીયો સબસ્ક્રાઈબ કરી નાખજો.